સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં ધોરણ 10ના પરિણામને લઈને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। ગુજરાત રાજ્યમાં ધોરણ 10 પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા। યોગી પ્રવૃત્તિ શાળાના ઇંગ્લિશ મીડિયમ તેમજ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓએ સારા પરિણામો લાવી પોતાનું અને શાળાનું નામ રોશન કર્યું છે। શિક્ષકોએ તમામ વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવીને આ પરિણામને ઉજવ્યો હતો। નમસ્કાર, આજે ગુજરાત રાજ્યમાં ધોરણ 10ના પરિણામો જાહેર થયા છે, ત્યારે જ સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં જળહળતું પરિણામ આવ્યું છે। આપણે વાત કરીએ તો એક સામાન્ય વર્ગમાંથી આવતી દીકરીએ અવ્વલ સ્થાન શાળાની અંદર પ્રાપ્ત કર્યું છે। જી, તમારું નામ? મારું નામ વિદ્યા અનિલભાઈ દિહોરા છે। હું કતારગામ વિસ્તારમાં આવેલી યોગી ક્લાસીસ યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। જી, કેટલા પર્સન્ટેજ આવ્યું? મારે પર્સન્ટાઇલ 99.94 છે અને મારા 97.50% કઈ પ્રકારની તૈયારીઓ હતી? કઈ પ્રકારની તૈયારીઓ કરવામાં આવતી હતી? કેટલું કલાકનું ભણતર તમારા દ્વારા કરવામાં આવતું? હું રોજે ચલાવેલું જે ભણતર હતું તેનું રિવિઝન કરતી હતી અને રોજ 7 થી 8 કલાક વાંચતી હતી। મારા યથાર્થ મહેનતનું જ આ પરિણામ આવ્યું છે। શું કહેશો કે હવે 10thનું પરિણામ આટલું સફળ આવ્યું છે, એના પછી તમે કઈ સ્ટ્રીમમાં જવાની ઈચ્છા રાખો છો? હું તક્ષશિલા વિદ્યાપીઠમાં જવાની ઈચ્છા રાખું છું। કઈ સ્ટ્રીમ સિલેક્ટ કરશો? સાયન્સ સ્ટ્રીમ। શું કહેશો કે આનું શ્રેય, આ પરિણામનું શ્રેય કોને આપશો? હું મારા આ પરિણામનું શ્રેય મારા ઘરના સભ્યોને, માતા પિતા તથા બધા જ શિક્ષકોને આપવા માગું છું। તો હવે આપણે શાળાના જે શિક્ષકો, પ્રિન્સિપલ છે, એમની સાથે વાત કરીશું। જી મેમ, તમારું નામ? મારું નામ પરમાર મનીષાબેન છે। કઈ પ્રકારની તૈયારીઓ થતી હોય છે જ્યારે દર વર્ષની આ વર્ષે પણ એવો જ સફળ પરિણામ આજે તમારી શાળાનું આવ્યું? આટલી સરસ સફળતા પાછળનું કારણ અમારા શિક્ષકો છે। એ લોકોનો ખાસ સપોર્ટ રહે છે। ટ્રસ્ટીશ્રી છે, સંચાલકશ્રીઓનો દરેક બાબતોમાં અમને ખાસ સાથ સહકાર રહેતો હોય છે। અમારા વિદ્યાર્થીઓની દરેક બાબતે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે। ત્યારબાદ એ પરીક્ષાઓમાં સફળતા મેળવ્યા બાદ એ લોકોનું જે કંઈ પણ પરિણામ આવે છે એની સતત વાલીઓ જોડે અમે સંપર્કમાં રહીને તેઓને જાણકારી આપતા હોઈએ છીએ। શું કહેશો કે A1માં કેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે તમારા ત્યાં? અમારી શાળામાં A1ની અંદર ટોટલ 35 વિદ્યાર્થીઓ, 35 વિદ્યાર્થીઓ આવ્યા છે તથા A2ની અંદર 77 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ વખતે આપણે જોઈએ કે તમારી શાળામાં 35 વિદ્યાર્થીઓ છે જે A1 આવ્યા છે, તો આટલી બધી મહેનત, હવે જે વિદ્યાર્થીઓ, જે બીજા વિદ્યાર્થીઓ જે પાસ નહીં થયા હોય એ લોકોને શું સલાહ આપશો? એ લોકોને મારી એક જ સલાહ છે કે દરેકનું રિઝલ્ટ બહુ જ સારું જ આવતું હોય છે। સરસ જ પરિણામ દરેક વિદ્યાર્થીઓ મેળવતા હોય છે જો એ લોકોની મહેનત હોય એમ। A1 વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે એટલી જ મહેનત જો નબળા વિદ્યાર્થીઓ પણ કરતા હોય છે તો એ લોકોનું રિઝલ્ટ પણ પાસમાં પરિણમતું હોય છે। શરૂઆતથી જ દરેક વિદ્યાર્થીઓએ ધ્યાન આપવાનું પ્રયત્ન કરવો જોઈએ।